નવાઈ પમાડે તેવી હિન્દુસ્તાન નામ પાછળની એક કહાની. ભારતની પશ્ચિમ તરફ વહેતી આ 7 નદીઓ જેને સપ્તસિંધુ કહેવામાં આવે છે. સિંધુ, જેલમ, ચેનાબ, રાવી, વ્યાસ, સતલુજ અને સરસ્વતી. આ સપ્તસિંધુ વિસ્તારમાં ભારતા નામની એક જાતિ વસતી હતી અને આ ભારતા જાતિના રાજાનું નામ હતું રાજા સુદાસ. રાજા સુદાસની બોલવાની તકલીફના લીધે તે સનું ઉચ્ચારણ હમાં જ કરતા હતા. તેના કારણે પૂરા મધ્ય પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો સપ્તસિંધુને હપ્ત હિન્દુ કહેવા લાગ્યા. સમય વીતતા હપ્ત હિન્દુ માત્ર હિન્દુના નામથી પ્રખ્યાત થવા લાગ્યું. સમયના પન્ના પલટતા અંતે આ નામ હિન્દુસ્તાન તરીકે પ્રખ્યાત થયું અને આના જ થોડા જ સમય બાદ ગ્રીકવાસીઓએ એક નવું નામ આપ્યું, ઇન્ડિયા. ગ્રીકના લોકો એચ નહોતા બોલી શકતા અને તેમના આલ્ફાબેટ્સમાં યુ અક્ષરનો ઉલ્લેખ જ નહોતો. તેના કારણે હિન્દુને બદલે તેઓ ઇન્ડોઝ બોલવા લાગ્યા અને આગળ જઈને આ નામ લેટિન ફોર્મમાં ઇન્ડિયા તરીકે જાણીતું થયું.